સજાવો મારા હે નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, મહેમાન છે, દુકાને આવ્યા છે અને ઘણા બધા વિડીયો મારી ચેનલમાં તો ખરા જ, પણ બીજા બધા ઘણા બધા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. થોડુંક તમને થોડીક વાર કદાચ નવાઈ લાગશે કે કોણ છે, કારણ કે આ જે ડ્રેસ જે છે, પહેરવેશ જે છે તે થોડોક ચેન્જ છે. દર વખતે આપણે એવી તૈયારી કરીને વિડીયો બનાવતા હતા, પણ આજે વિજુબેન મહેમાન થયા છે અને એમનો જે એમ કહેવાય કે ઓરિજિનલ રેગ્યુલર જે ડ્રેસ છે તે પહેરવેશમાં આવ્યા છે. વિજુબેન, સૌથી પહેલાં અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય મુરલીધર. જય મુરલીધર. પોરબંદરમાં આવ્યા છો, આવવાનું પ્રયોજન કયો પહેલાં તો? એમાં એવું હતું, અમારે આ લીલીબેન રહ્યા ને એને સપ્તાહ બેહારી હતી કુકડિયા પરિવારે બધા બોટી પામણે, એટલે એમાં હું મહેમાન થઈને આવી હતી અને પછી મેં કીધું કે મારે પોરબંદરમાં જવું છે બધી ખરીદી કરવા. તો અમે ખરીદી કરતાં કરતાં અહીંયા આવ્યા તો તમારી દુકાનમાં બહુ અમને માહોલ સારો લાગ્યો ને એમાંય પાછું આ જે વસ્તુ છે એ બધી લગ્નમાં વપરાય એવી છે ભાઈ, અને આ ગિફ્ટ દેવાય એવી છે બધી ગિફ્ટ જ કહેવાય ને. બિલકુલ હા, એટલે આ બધું જો ભગવાનના કેવા ફોટા, મને અહીંથી આખી બજારમાં જાઉં છું પણ અહીંના જેવું કંઈ લાગતું જ નથી, અને આમ ભગવાન એમ થાય કે મારા જ વાતું કરે. અને તમારા બધાને આશીર્વાદ છે, ભગવાનની કૃપા છે કે બધા જે કોઈ આવે છે તે ખુશ થઈ, રાજી થઈ, આશીર્વાદ દઈને જાય છે. વાત કરી છે તમે, લગ્નની વાત કરી છે, વિજુબેન આવ્યા હોય, લગ્નનો માહોલ હોય અને લગ્ન ગીતથી જ આપણે શરૂઆત કરીએ તો કેવું? ના ના, આપણે એ કરી નાખીએ. હાલો, તો આમાં જો માંડવડાની વસ્તુ તો પહેલા જ અમને દેખાય એટલે આપણે માંડવાનું જ ગીત ગાઈ લઈએ. બિલકુલ. તો માંડવાના ગીતથી મીંડોરનું આપણે ગાઈ દે. સજાવો મારા માનવરો મોતી રે વધાવો મારા દાદાને પહેરાવો એ વીરાના દાદાને તેડાવો માહોલ લગ્ન જેવો કરી દીધો વિજુબેન આપણે કાર્યક્રમની શરૂઆતમાં. અને સામાન્ય રીતે એવું હોય કે આપણે કંઈ આયોજન કરતા હોય, કંઈ એવું અઠવાડિયા પહેલાં વાત થતી હોય, જે તે દિવસે આપણે કાર્યક્રમ કરવાનો છે, એપિસોડ કરવાનો છે, આપણે પૂર્વ તૈયારી કરતા હોય. આ ઓન ધ સ્પોટ આ કાર્યક્રમનું, આ પ્રોગ્રામનું આયોજન થયું છે. અને વિજુબેન, આમ તો 2 દિવસ એટલે કે પરમ દિવસે અખાત્રી. અખાત્રી એટલે એવું કે જે ભૂમિ ઉપર આપણે અત્યારે બેઠા છે, જે સુદામાજીની જે ભૂમિ છે પોરબંદર, મારી આ નાનકડી શોપ છે અને એમાં વિજુબેન આવ્યા છે, અમે બેઠા છે. અને અખાત્રીજના દિવસે એમ કહેવાય કે કઈ મુહૂર્ત પૂછાવાનું ના હોય, બધા મુહૂર્ત સારા હોય. અને જે તે સમયે તે વખતે સુદામાજી જે છે તે કૃષ્ણને મળવા જાય છે અને અહીંથી એની યાત્રાનું
પ્રારંભ કરે છે. એટલે વાહ રે વાહ. અને તો અમારા ભાઈ ઘરા ને અમે આજ ભાગ્ય છે મોકે આપણા આવ્યા. કે આજે તમારે આવવાનું થયું છે. હા. અને સુદામાજીને ચરણ સ્પર્શ કરવામાં એક જ દિવસ મંદિર ખુલે છે, અખાત્રીજના દિવસે. એટલે હવે આપણે અહીં બેઠા હોય અને સુદામાને અને કૃષ્ણની મિત્રતાને યાદ ના કરીએ એવું બને નહીં. તો તમને ગમતું કોઈ ગીત આપણે સંભળાવીએ. કાંઈ વાંધો નહીં. અહીંયા સુદામાનું છે તો આપણે સુદામાનું જ ગાઈ દઈએ ભાઈ, જે આપણે એની ભૂમિમાં છે. વાહ ભગવાન, આવો મોકો મને આજ હું અઠે આવી છું ભાઈ. બિલકુલ બિલકુલ. અને આમ તો અમીરભાઈ તમે મને બહુ લાઈક કરી છે ભાઈ, બહુ એટલે બહુ. તમને આશીર્વાદ દઉં છું કે ઘણા માણસોએ મને તમારા કોન્ટેક્ટથી મને વાત કરી છે કે તમે અમીરભાઈના વિડીયામાં આવો છો. એટલે ભાઈ માતાજીની ના કૃપા. ના, તમને હું આશીર્વાદ દઉં અને એક સુદામાનું ગીત લઈ લઉં. કેવું? ઝૂલણ સુદામાની ઝૂંપડી જીરે ઉપર પીપળની સાય મારા વાલા, એ ઝૂલણ સુદામાની ઝૂંપડી જીરે સુદામાને સાર પાસ સોકળા જીરે બેઠા છે વગડાની માય મારા વાલા, એ ઝૂલણ સુદામાની ઝૂંપડી જીરે ઝૂલણ સુદામાની એ ઝૂંપડી જીરે. સુદામાને યાદ કર્યા પછી કેવું લાગે છે હવે? પહેલા બીજુબેન ને કોઈ બહુ આપણે એટલું બધું ઓલું નહોતું, વિડીયા વાયરલ થયા છે, પછી ઘણી બધી જગ્યાએ ખૂબ કાર્યક્રમો મળતા હોય, ખૂબ નામ મળતું હોય, કેવું લાગે? તમારું પરિવર્તન તમારા જીવનમાં શું હા, આવ્યું? પણ તમને જ લાગે છે ને ફેર? તમે જે ઇન્ટરવ્યુ લીધું અને એને આજ નથી ફેર લાગતું? ચોક્કસ ચોક્કસ. એટલે બટા તમારા જેવા દીકરા હોય, અમને જેવા 60 વર્ષના તારલા તરતા કરી દીધા હોય ભાઈ, તો આથી તો ભગવાન કોણ મોટો હોય? તમે ખુદ ભગવાન જ કહેવાઓ તો અમને આખી દુનિયામાં પાથરી દીધા. શું કે તમારી ચેનલ બધાય જોતા હોય અને અમે તો ગાતા હોય, તમારા ઘીરે ઘરના કોઈ આજુબાજુ સાંભળે, આ તમારી ચેનલમાં બધાય જાય. એટલે એ માટે મને થોડોક આમ ગર્વ થયો કે ના, અમને આવા અમીર જેવા દીકરા હોય અને આવી માવડીઓને જો તારલા તરતા કરી દીધા હોય તો બેટા તમને વંદન છે. અને આપણો જે કાર્યક્રમ છે એનો એક જ ધ્યેય છે કે કોઈ લોકોને સારું પ્લેટફોર્મ મળે, કોઈ આગળ વધે, અને એમાં આપણે નિમિત્ત બનતા હોય તો એ આપણા ઉપર પહેલાં તો કૃતજ્ઞતા. એટલે અમીરભાઈ મને ઘરેથી નીકળીને તો એ જ વિચાર હતો, મેં કીધું આપણે જેથી કાંઈ નહોતા, ક્યાં નહોતા, ત્યાં પોગાડી દીધા, તો એ વ્યક્તિને મળવું જોઈએ. ભગવાને મળાવી. શું કે મળવું જ જોઈએ, તો નકર આપણી કુરબાન કહેવાય. આપણે આગળ વૈજ્ઞાનિક માણસ નો યાદ કરી તો એ આપણું ધર્મ નો કહેવાય. એટલે મને આમ તમન્ના હતી તો હું ખાસ તમને મળવા આવીશ એવું થતું હતું, પણ આજ ભગવાને ભેટો કરી દીધો મારા દીકરા તમારો અને ભગવાન સુદામાના સાનિધ્યમાં. બીજુબેન, આહિર સમાજમાંથી આવો છો, તમને બધા ઓળખે છે. મારે એકાદ ગીત આહિર સમાજનું જે તમને બહુ ગમતું હોય, કે ધારો કે મંડપના રોપણ અગર તો દીકરી વિદાયના પ્રસંગનું હોય, અગર તો કોઈ પણ તમને ગમતું જો વિદાય ગીત તો ઠીક, હાલો બધા મારા સોશિયલ મીડિયા દ્વારા સાંભળે છે, પણ અમારા આહિરનો આવકારો મને થોડુંક આમ ખમારી આવે છે. અરે આહિરનો આવકારો ભાઈ દીકરા હાટે એના દીકરાને આપે માયા દેવત બોલરજી. દીકરા હાટે અરે દીકરાને આપે માયા દેવત આહીર જો અરિદાર બોરીદાર ના પાધાર માં જાવ હરિદાર બોરીદારના પાધાર જાવ તમે અરે હયાત સે જાને યાદ અરે આ તો મારો આહીરનો આવકારો આહીરનો
ગાવાના ઘણા બધા પ્રકારો. કોઈ સમાજને સારું લગાડવા ગાવતા હોય, કોઈ ઓડિયન્સને ગમે એવું ગાવતા હોય, કોઈની કોપી કરીને ગાવતા હોય. પરંતુ ગામડામાંથી જે નીકળતો સૂર છે તે પોતાના અંતરથી ગાવતો હોય. આંખમાં આંસુ જે છે એ ગાવતા ગાવતા કોઈ વ્યક્તિના આંખમાં આવવા એની પાછળનો જેનો ભાવ છે તે દર્શાવતો હોય છે. વિજુબેન થોડાક ઇમોશનલ છે, લાગણીશીલ છે, બહુ જલ્દી લાગણીઓના પ્રવાહમાં તણાઈ જાય છે. પરંતુ આપણે એમને આજે રડાવવાના નથી. આજે આપણે એને આપણા મહેમાન થયા છે તો હસાવીને આવ્યા છે ને હસાવીને જ મોકલવાના છે. વિજુબેન, બીજો કાંઈ એકાદો કોઈ તમારો અનુભવ કાંઈ એવું હોય તો આપણે દર્શકોને કહેશું. જો અનુભવ તો ભાઈ તમે તે દી મને બધો અનુભવ કરાવી દીધો, એટલે હવે મારે કોઈ શબ્દ જ નથી રહ્યા. અમીરભાઈ, જેથી મારે હતા ને તેથી હું રોતી રોતી કહેતી હતી, અને અત્યારે કોઈ મારે શબ્દ નથી રહ્યા. તમે જે ખુશી હો ને એ હું ખુશી છું, અને બસ તમારો આભાર. શું કે બેટા, આ વસ્તુ છે ને આની કોઈ ક્લાસ નથી. બિલકુલ. આ ગાવું, કોક આગળ ગૌરાવું, અને કોક ગૌરાવા વાળા મળે એટલે અમારી માટે તો તમે ખુદ ભગવાન જ છો. અમે તો વરી વરીને કહીશું ભાઈ. અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશો, પૃથ્વી ઉપર રહેલા દરેક લોકોની જે સપના હોય, જે એણે કાંઈ જોયું હોય, કાંઈ બનવું હોય, કાંઈ થવું હોય, ભગવાન બધાને સપના સાકાર કરે. અને એમાંય એ સપના સાકાર કરવામાં ક્યાંય આપણે નિમિત્ત બનતા હોય. અને એમાંય જો અમીરભાઈ, એમાંય દુબો છે હો, જે સાગર અંશા સુખ જે મોતીલાઈ છે ને એ છે કે જો એ શબ્દમાં મર્મ છે. આ શબ્દ જેમ આ વિદ્યા દ્વારા સાંભળતા હોય ને એ આ જે હું ગાઈશ ને આ ભાઈના ઉપરથી ને જ ગાઈશ. કેવું? જગ સુખા જગવાસ સરેયન કીર્તિયો ના કોણ એ અમર દેરાવા માનવે બાળા એને આવા મળજો માનવી ભાઈ. જીવનમાં કોઈ લોકો મને એવો સવાલ કરે કે યુટ્યુબ આ વિડીયોના માધ્યમથી તમે શું કમાણા, કેટલા પૈસા મળે, તો હું કહીશ કે આ કમાણા. બસ આ સંપત્તિ જે છે, આ દોલત જે છે, જે આશીર્વાદ છે, તે ક્યારેય પૈસાના ત્રાજવે તોડી ના શકાય. અને પૈસાની એની આપણે ક્યારેય એવી ઓલી નથી રાખી. ભગવાન આપણે જે મહેનત કરીએ છીએ એનું ફળ આપણને આપે છે. ખૂબ સરસ મજાની વાતો વિજુબેન પાસેથી આપણે સાંભળી છે, ખૂબ આનંદ કર્યો છે. પણ વિજુબેન પાસેથી આપણે એમનું જે ગીત છે આહિર સમાજનું એમને વાત કરી, હજી એકાદ ગીત, કોઈ લોકગીત તમને જે વધારે ફાવટ હોય ને નવું, ખાસ કરીને અમે આગ્રહ એવો રાખ્યો છે કે ઘણા બધા ગીતો વાયરલ થયા છે, પણ એમાંથી એકાદ નવું ગીત તમને ગમતું આપણે દર્શકોને સંભળાવીએ. હેવા આહીનો ભાસયારી કામજો એ રાભેયને દીધા સે તે કરેલા હીર ના કુળ અરે મારો જાહીર ના કુળ આવી કીર્તિ ગાવાય આહીર કુળની એવી કીર્તિ ગાવાય આહીર કુળની. અને ને જોવા રે હોય તો રે જાજો દઈસરા यदि हाय तोरे नो तारे दसरार गाममा यदि हाय तोरे नो तारे दसरार गाममा. પછી
આવી ખાંભિયું રે પૂજાય દસરા ગામમાં અને ઉજરો કર્યો આવું મકવાણા જોને કુડ રે યાહીર નો મોભા અરે ભોજ મકવાણો યાદે હે આવી કીર્તિ રે ગાવાય આખા જગમાં એ આખા જગમાં. ખૂબ સરસ મજાનું ગીત. અને બીજું બેન, કદાચ એકાદ વર્ષ થયું છે જે આહિર બહેનોનો દ્વારકામાં જે મહારાજ, હા, એની કઈ યાદી હોય તો આપણે વાગોળશું. હા, એમાં એટલે ગીત સાંભળવું છે. ગીત સાંભળવું છે. તમે ત્યાં હાજર ગયા એટલે એમાં છે ને અમે છે ને ભાઈ પહેલી મીટિંગ દ્વારકામાં કરી હતી તો અમે કાંઈક 80 જણા જ હતા. અને પછી અમે બધાએ કીધું કે આપણે જિલ્લાવાર કરી, પછી કે તાલુકાવાર મીટિંગ કરી, પછી ગામો ગામ મીટિંગ કરીને પછી એના અમે ડેમા રાસ બનાવ્યા. એટલે હું 24 જિલ્લા ફરી છું ભાઈ. અને એમાં અને પછી જ્યાં જ્યાં ડેમા લીધા ને ત્યાં અમે બધે રાસ ગયા હતા. એક ગીત જે બહુ પ્રખ્યાત થયું, એક લોહિયા આયર, અમે એ ગીત તમને કદાચ આવડતું હોય, બે કડી આવડે છે ગીત, તો આપણે દર્શકોને સંભળાવીએ. અને ઈ તો જો કે છે ને કરી ઈ મહારાષ્ટ્રનું એક બીજું ગીત છે મારી, બે ગાવશું આપણે. હે અરે ગામો વસન નિભાવવા ભગવાન ખુદ આવ્યા હતા. પછી એક લોહી આયર ઈ તમને આવડતું હોય તો આવડે છે, પણ ઈ તો બહુ બધે ભલે એક કડી તમારા મોઢે સાંભળવી છે. મહેમાન થઈને આવ્યા છો, એમાં પણ અમે તમારો લાભ જે છે લઈ લીધો હોય. કાંઈ વાંધો નહીં, અમે તમારો પહેલા લાભ લીધો ભાઈ. ખૂબ સરસ મજાના ગીતો વિજુબેન પાસેથી સાંભળ્યા છે. અને હજી પણ જ્યારે જ્યારે મળતા રહેશું ત્યારે કાંઈક નવું તમને પીરસતા રહેશું. અને જેમ વિજુબેનને સફળતાઓ મળી છે, આપણે કહેવાય કે સફળ થવાની કોઈ ઉંમર નથી. આપણે અમુક ઉંમરે આપણે એમ થાય કે મારાથી ના થાય ને કેમ થાય ને કેમ ના થાય. વિજુબેને 60 વર્ષે સફળ થઈને દેખાડ્યું. ના ના, અને એ બતા તમે, હું તો વરી કહું છું, મારી પાસે આવે છે મને આ લેવા ઇન્ટરિયા, પણ આ તો હું સાંજ તમારા આગળ જ આવીશું કે તમે મને મારા જ્યાં નંબર દીધા છે ને ત્યાં બધા એમ જ કહેશે કે અમે અમીરભાઈની ચેનલમાંથી તમને ફોન કર્યો. એ સાબુત કરીશ, આ મારા નંબર સાબુત કરી દીધા ભાઈ કે અમીરભાઈ નંબર. આ વિડીયોમાં પણ અમે ડિસ્ક્રિપ્શનમાં વિજુબેનનો નંબર આપશું. તમારે કાંઈ કાર્યક્રમ હોય, કાંઈ પ્રોગ્રામ હોય તો એક ઝલક વિજુબેનની જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય કે ખરેખર ગીત કોને કહેવાય, સંગીત કોને કહેવાય, અવાજ કોને કહેવાય, સુર કોને કહેવાય. અને કોઈ ટ્રેનિંગ વગર ઉગે ને કોઈ ન પૂગે. આપણે વગડાના ફૂલ છે. અને આવા નવા કાર્યક્રમો, આવા નવા પ્રોગ્રામો થકી ફરી પાછા મળતા રહેશું. અને કંઈક નવીન લઈને તમને અને અમને કાંઈ પ્રેરણા મળે, કંઈક સંદેશ મળે, એના માટેની કોશિશ હંમેશાને માટે ચાલુ રહેશે. પણ વિજુબેન બોલીને એમને નંબર એકવાર બધાને આપી દેશે. મારા નંબર છે 75 170 46 8 31. હજી બીજી વાર બોલું, 46 8 31. અને વિજુબેન આહિર અને જીટીપીએલ ચેનલ ટીવીમાં આવું છું. અને મારી ચેનલ ચાલુ છે વિજુબેન આહિર. અને અમારા અમીરભાઈને વધાવો તમે વારંવાર. હું તો એ કહું છું કે શું કે અમારું ગળું તો અમને ભગવાને દીધું છે, પણ અમને પાપા પગલી અમને આ છોકરાએ શીખડાવી છે. બેનની મહાનતા છે. બાકી જેનામાં ટેલેન્ટ છે તે આજ નહીં તો કાલે એ આગળ આવવું જ રહ્યું અને આગળ આવતા જ રહેશે.
પરંતુ આ ક્યાંક આપણે નિમિત્ત બનતા હોય તે ભગવાનની કૃપા છે. ફરી મળશું આવા કાર્યક્રમો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય માતા.